આટલો બધો સ્નેહ, આટલો બધો પ્રેમ, આટલો બધો ભાવ સાહિત્ય પ્રત્યે આપનો લગાવ એ કારણ કે સાહિત્ય અને ભજન એને જુદા ન પાડતા ક્યારે. સારામાં સારું સાહિત્ય સાંભળી શકે ને એ જ સારામાં સારા ભજન સાંભળી શકે. એને હું તો દાખલા દર્શન થઈ દેનારો વ્યક્તિ છું. મને જે કંઈ ગમે ને એના ગમે ત્યાંથી હું દાખલા ગોતી આવું અને એ આપું એટલે એ પ્રૂફ થઈ જાય. દાખલા તરીકે અમારા સાહિત્યમાં એમ કહેવાનું કે જોઈને ઓરીએ જાત તો જાતે જોખો નહીં, પછી પડે પડે પટોળે ભાત, ફટે પણ ફીટે જ નહીં, પણ પડે પડે પટોળે જોન ભાત, એ ફાટે પણ ફીટે જ નહીં. આ દુઓ ભજન કે જોઈ જોઈને ઓરીએ જાય તું, બીબા વિના પડે નહીં ભાઈ તું, ભારજી લે ભીતું મારા માવા મોલે આવજો. રામ ભજવાની રીતું એ રીતું મારે પૂરવ જન્મની પ્રીતું એ દી માવા મોલે કેશવ કહી કહી સુમરી નવસો એ નિર્ધાર રાત દિવસ કે સુમરન में कब हुक लगे पुकार. आज नहीं तो काल, काल नहीं तो बेदी पछे पण कोक दी न्या સુધી હાદ પહોંચ્યો અને પહોંચ્યા છે. અનેક કાર્યો, અનેક દાખલાઓ આપણને મોજૂદ છે લોકકથાઓમાં, વાતોમાં. એવું એક નાનકડી વાત હું આપને સમજ કહું છું. એક જાડવાની ડાયરીમાં છે હોલો અને હોલી બેઠેલા બે પંખેડા બેઠા બેઠા સત્સંગ કરે. કેટલો સમય વી ગયો ખબર ન પડી. એમાં હોલીએ કીધું હોલાને, હોલા ઉડશ્યું, ચાલો ઉડીએ. એ આમ જ્યાં ઉડવાની તૈયારી કરી. જોકે મિત્રો આ બધા દ્રષ્ટાંતો છે ને એ કદાચ બન્યા હોય ન બન્યા હોય પણ દ્રષ્ટાંતો સારા જીવનમાં આપણને કંઈક માર્ગ બતાવે. એક આદમી કુવાની માલિકો વડલાની વડવાઈ પકડીને લટકતો હતો. તો આમ ધ્યાન દેવો તમે સમજ્યા. વડલાની વડવાઈ પકડી કુવામાં લટકતો હતો. નીચે અજગર મોઢું ફાડીને બેઠો હતો. છટકે તો ઝડપી લઉં, છટકે તો ઝડપી લઉં, છટકે તો ઝડપી લઉં. હવે જે વડલાની વડવાઈ પકડીને લટકતો હતો ને વડવાઈને ઉંદેડીને ઉંદેડી બેઠા બેઠા કાપવાનું કામ કરતા હતા. ઉંદેડો થાકે એટલે ઉંદેડી શરૂઆત કરી દે, ઉંદેડી થાકે એટલે ઉંદેડો શરૂઆત કરી દે. એમાં કોઈ સદગુરુ વિમાન લઈ નીકળ્યા, જાલ પડ્યું અને કીધું ભાઈ દોરડું નાખ્યું, હાલે દોરડું પકડી લે, હાલ હથવારો પુરાવીએ. એટલે આને કીધું એક ઘડીક ઊભો, એક થોડી વાર ઊભો. શું કરવા? જે વડલાની વડવાઈ પકડીને લટકતો હતો ત્યાં મોટુંથી મધનું પડું ને એમાં બરોબર ટીપું પડવાની તૈયારી થઈ કે આ ટીપું ઝીલી લઉં ને એટલે આવું. એક ટીપું ઝીલી લેતા બીજું તૈયારી કરી લે, ભાઈ હાલ હવે આ ટીપું ઝીલી લઉં ને એટલે આવું. બીજું ઝીલી લે, ત્રીજું તૈયારી કરે, ભાઈ હાલ કે હવે ટીપું ઝીલી લઉં ને એટલે આવું. એ આ ટીપું આ ટીપું આ ટીપું આ ટીપું કરતો રહ્યો તો ઉંદેડીએ ને ઉંદેડાએ વડવાઈ તોડી નાખી અને સીધે સીધું અજગરના મોઢાની માલિકો વયો ગયો. સંસાર રૂપી કુવાની માલિકો આ જીવ છે એ આયુષ્યની દોરી પકડીને લટકે છે. કોઈની 60 વર્ષ, કોઈની 70 વર્ષ, કોઈ 90 વર્ષ આયુષ્યની દોરી પકડીને આ જીવ લટકે છે. એમાં દિવસ રૂપી ઉંદેડો રાત રૂપી ઉંદેડી સતત આયુષ્યને દોરીને કાપવાનું કામ કરે. દી કામ પૂરું કરે રાત શરૂઆત કરી દે, રાત પૂરું કરે એટલે દી શરૂઆત કરી દે. અને એમાં કોઈ સદગુરુ એમ કે આ જ્ઞાન યોગનો માર્ગ છે, આ કર્મયોગનો માર્ગ છે, આ ભક્તિ યોગનો માર્ગ છે, હાલ અમે તને હથવારો પુરાવીએ. પણ સંસારના સુખના મધના પડામાંથી એવા મીઠા ટીપા પડે ને કે આ મેળવી લઉં એટલે આવું, આ મેળવી લઉં એટલે આવું. એમાં દિવસ ને રાત આયુષ્ય કાપી નાખે ને કાળના જડબામાં વયો જાય. પછી રોવા સિવાય કોઈ આરો રહેતો. એટલે હું યુવાન મિત્રોને કહું છું, કૃષ્ણના 3 મિત્રો, આ ઓલી ભૂલતા નહીં. હું ગમે ત્યાં, હું ગમે ત્યાં જાઉં, તમે ભૂલતા નહીં. કૃષ્ણના 3 મિત્રો, સુદામા સિવાયના 3 મિત્ર.
વિદુર, ઉદ્ધવ અને અર્જુન ત્રણેયના સામે એક જ પરિસ્થિતિ અને ત્રણેય નોખું નોખું કીધું કૃષ્ણએ. તો બહુ સમજવા એવી વાત છે, ત્રણેયને નોખું નોખું કીધું. ઉદ્ધવને કીધું તમે બદ્રિકાશ્રમ જઈ તપ ધરવા બેસી દો. યાદવાસળી થઈ યુદ્ધમાંથી. બદ્રિકાશ્રમ જઈ તપ ધરવા મને થોડીક મજા આવે છે. 10 મિનિટ બેહાય તો 10 મિનિટમાં હું મજા આવે કરે. હા એ અચ્છા એવું છે. હા બોલે બોલે હા મોજથી મોજ શું આપ છોટા બોલે બોલે બોલે. એક 10 મિનિટમાં મારે ઘણું બધું મિત્રોને કેવું છે. 3 મિત્ર કૃષ્ણના. ઉદ્ધવને કીધું તમે બદ્રિકાશ્રમ બેસી દો તપ કરવા. વિદુરને કીધું મહાભારતના યુદ્ધ પહેલા કે તમે તીર્થાટન કરવા જાઓ, તમે તપના માણસ નથી. તીર્થાટન કરીને પાછા આવશો હસ્તિનાપુર ત્યાં બધું પૂરું થઈ ગયું છે, તમારી પાસે જરૂર પડશે. એટલે ક્યાંય તમે બેસતા નહીં, તમે ફરી નદીઓમાં સ્નાન કરી અને પાછા આવો. અને ત્રીજો અર્જુન વયો જતો હતો તો કૃષ્ણે કીધું ના તું યુદ્ધનો માણસ છો, તું ઊભો રહે, તારા જવાય નહીં. હા તો હવે કૃષ્ણ હતા, એના 3 મિત્રો હતા, એને કેનારો અખિલ બ્રહ્માંડનો માલિક હતો. આપણા સામે તો કૃષ્ણ છે નહીં, તો આપણો રસ્તો આપણે નક્કી કરવાનો છે. નક્કી કોણ કરી દે? એ નક્કી તમને ગીતા કરી દે. જો તમને વાંચવાનો અભ્યાસ છે. છેલ્લા 15 વર્ષ થયા સ્ટેજમાંથી કહેતો આવતો હતો કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ, હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. છેલ્લા 15 વર્ષ ત્યાં કહેતો હતો. હવે દ્વારકાધીશે સાંભળ્યું કે સરકારે સાંભળ્યું, જેણે સાંભળ્યું એણે 6ઠા ધોરણથી 12મા ધોરણ સુધી ગીતાને દાખલ કર્યા. એનો મને આનંદ છે. બધા માર્ગ મળી રહીએ, બધા. એવા હોલો અને હોલી સત્સંગ કરે અને એમાં ઓલાએ કીધું હાલો હોલી ઉડશ્યો કે હાલો ઉડી. એ આમ ત્યાં ઉડવાની તૈયારી કરી, આકાશમાં ચકર બાદ ચકરાવા લઈએ. ઓલા ઉડી નહીં શકાય કે કેમ? કદર નજર નાખ, બાદ આવ્યું છે કે તો હોલી હવે બેઠવી નહીં રેવાય. કે કેમ? કે નીચે નજર નાખ, શિકારી આવ્યો છે. બરોબર એમ ધનુષમાં બાણ ચડાય, અહીં બરોબર બાદે ઝપટ મારવાની તૈયારી કરી. નીચે શિકારી, ઉપર બાદ. એ ઉડ ધ્યાન की बात सीता न ग्रही ता तो खींचत बान रहियो भिलरी आ तो बबरी उलरी पियू को विनवे के आयो मरनो अवसमरो हरी. ઓલા આવે તો ઉપર એ કાઢશે, નીચે કાઢશે. ભગવાનનું નામ લેતા લેતા શિકારી વિંધી નાખશે ને તોય મોક્ષ મળી જાય. મારા નાથને યાદ કરી લે. યાદ રાખજો મિત્રો મારા શબ્દો કે અહીંયા હોલો હોલી નથી કહેતો, હોલી હોલાને કહે છે. બબરી ઉલરી પીયું કો વિનવે, હોલી હોલાને કહે છે. અને હિન્દુસ્તાનની ધરતીની ઇતિહાસ તપાસજો. આ દેશની ધરતીમાંથી જ્યારે જ્યારે પુરુષ શક્તિ હારી છે ને ત્યારે ત્યારે નારી શક્તિ આગળ આવી છે. બ્રહ્મા હારી ગયા હતા, વિષ્ણુ હારી ગયા હતા, રુદ્ર હારી ગયા હતા, કમળની દાંડલીઓ હતાવા મંડી ગયા હતા. તેથી 18 હાથની માર્કો હથિયાર ધારણ કરીને આદિ નારાયણીએ ચામુંડા બનીને મહિષાસુરને મારવા માટે તેના ધરતીના પટમાંથી આવી. આ વાત તમને કદાચ પૌરાણિક લાગે, પણ કાલ સવારે બિલખાના પાદરીમાં જેથી સગાડતા હિંમત હારી ગયો કે માગ્યું વેચાતું માણસ મળે નહીં અને શેઠ કરે છે વિચાર. તેથી ચંગાવતી કે મુંજાણા હું ના તેલૈયો કરશું, ઠાર આવતડો ઉરુમાં લેવું પછી મારવાનું પર્યા. નાવડાની માલિકો જેથી જેસલ હિંમત આવ્યો તેથી તોડાદે કીધું તો પાપ તારું પોકારી જાડેદા ધર્મ તારો સંભાળ તારી બેરડીને બુડવા નહીં દઉં એમ તોરલ કહે છે. અને માલદે જદી મારા ભૂલો તેથી રૂપાદે કીધું તો કાપન કેણેરે બતાવ્યો રાહુલ માલા જાગો મારા જૂના જુગના જોગી. જ્યારે જ્યારે પુરુષ શક્તિ હારી છે ત્યારે ત્યારે આર્ય શક્તિ આગળ આવી છે. ડગલા માંડ્યા, પણ શરત એટલી કે ઈશ્વરને દિયાથી હું પાત્ર મળ્યું હોવું જોઈએ. બધું બધા ન જડે. ઈશ્વરની દયાથી એવું પાત્ર મળ્યું હોવું જોઈએ. ન મળ્યું હોય તો એના દ્રષ્ટાંતો છે. ન મળ્યું હોય તો
બધા ભગત હાવલિયા લખે. જલારામ બાપાના ગુરુ, ગામ ફતેપુર. બધા ભગત હાવલિયા લખે કે તેથી કાચબા ને કાચબીના ઢીમારે હેકવા મીકા અને જડાડ જડાડ જડડ તાવડાની મળી કોઈ આગ લાગી. તેથી કાચબો એમ કહેતો તો રામ 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 રામ. તે પડખે પડી પડી કાચબી કહેતી હતી હવે તો રામ નહીં પડી મૂક, હવે તો રામ નહીં પડી મૂકા, તારો ડો હળગાવી નાખ્યા, અહીં તારો રામ નહીં આવે. બધા વખત હાવલિયા લખે છે કે કાચબી કે જય કાચબાને તારો ક્યાં ગયો જુગદી. આ ચારે કોરેથી સળગાવ્યા ને ઓરિયા બીચો બીતિયામાં થાય જો ઉગરીએ તો હવે પાણી બારો પગનો ભરીએ. આજ આ માથા હવે જો ઉગરીએ તો પાણી બારો પગનો ભરીએ. કાચબા જીવનની મારી કોઈ એક વખત બતી જાઉં તો તળાવડાની બાયણે કોઈ દી પગ ન દઉં. અને કાચબો કહેતો તો દાદો ને હળગહ ને કે આ કાચબા હું દાદુ તારે બચવું ને કે મારે બચવું છે કે એક કામ કર્યું જીવું ત્યાં સુધી તને બતાવી લઈ પછી તારા ભાઈ પડે. એક કામ કર, એક ઉપાય બતાવું કે શું? કઈ બાળતી હોય આમાં બાળતી હોય તો તું બેહને મારી આ પીઠ પર રાખું પ્રાણ. પણ નિંદા ન કરી મારા એ નાથની રે તો લાગે છે મુજને બાણ કડકડમાં તું કાચબી કુડી. મારા રામૈયાની રીત છે રૂડી. આજ કડકડમાં હવે કાચબી કુડી. મારા રામૈયાની રીત છે રૂડી. તો હરખા મળ્યા, પાત્ર હરખા મળ્યા હતા. બબરી ઉલરી પીઓ કો વિનવે આયો મરનો સમરો. અરે એ બાદ દપટ મારું ને મારું તૈયારી. શિકારી બાણ છોડું ન છોડીને તૈયારી. અને બે માણા હે બે પંખીડાવે પોકાર કર્યો દિન દયાલ બીજું સંભારી હરવું નાથમમ સંકટ ભારી. અને જાડવાના થડની મલિક નવકુળ મેલો નાગ નીકળ્યો. હળેલા ઠટ નીકળી શિકારીના પગમાં ફટકાર્યો, ડખ દીધો, હાથ હલી ગયો, તીર છૂટી ગયું, નિશાન ચુકાઈ ગયું. અને આ બાણ સીધે સીધું હોલાવોલી પાસે થાતું બાજને વિંધી અને બાજના પ્રાણ લઈને ધરતીની માથે. આમ બાજ વિંજાણું, બાદ ખલાસ થઈ ગયું. આમ નાક કરડ્યો, શિકારી ખલાસ થઈ ગયો. કાલ કો કાલ બોરિંગ દેશો તા દગા બાજ કો લાગ રહ્યો શરરે. તો जिनको रखवाल गोपाल धनी तिनको बलवंत कहाँ डरते. અખિલ બ્રહ્માંડનો માલિક રખેવાળી કરતો હોય તો દુશ્મનની હું તાકાત છે કે વાળ વાંકો કરી શકે. ફાનુસ બનકર जिसकी हिफाजत हवा करे तो समा क्या बुझे जिसे रोशन खुदा करे. આમ બાદ ખલાસ થયું, શિકારી ખલાસ થયો. બે પંખીડા આકાશની માલિકો વિદ્વાન મહાત્મા બ્રહ્માનંદીના શબ્દોની માલિકો કહી તો ભગવાન કૃષ્ણના ગુણાનુવાદ કરતા કરતા એ બે પંખીડા ઉડ્યા તે કહેતા હતા કે જટપટ જટ યુલાંડ ફલાટ નાટ વાટ જટ જટપટ જટ યુલાંડ ફલાટ નાટ વાટ જટ લટ પાટ કાળ ઘટ લપટ લડાઈ કો કટ જતી મુકટ ત્રુકટ ગતિ ધેન કટ મંડર મન લટ લપટ મળે. यमुना तट प्रगट यमरी अट रट थट सुर थट खे खट तेण समे गण रो पट फरार गरर पट गो गर रंग बर सोंदर श्याम रमे थर थर पंथ धारी अमर तारी अनुसार कर कर वर धर्मेल करे हरि हर सूर्य वरी यथर यति मन हत अन बर बर यति मुर हरक भरे निर्खत नर प्रवार प्रवार गण निर्धर निकट मुकुट सिर सवर्ण में गण रो पट फरार गरर पट भोगर अन रंग बर सुंदर श्याम रमे गण पद भोगर अन गोम गणान गणान गण तन गण बद तांत ठणान
અમાર વત રમાણ ભમે ઘણું રવ પટ ફરાર ઘરાર પદ ગોગર રંગ ભર સુંદર શ્યામ રમે દિયો રંગ ભર સુંદર શ્યામ ગન ગન તન તત પવન ત્રિદન તન સુમન ગગન ધન મગન સુરામન મન્નર કૃષ્ણ ગન 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 તન દંડન વંદન તા ધરા ભીતરે તન બાણ કાન કાન વિતિ ગાન તા હે કાન ગમે ફરાર ઘરાર પદ ગોગર રંગ ભર સુંદર શ્યામ ધીમે ધીમે એક કડી સાંભળ છેલ્લી કઈ શબ્દનો વિરામ એક કડી સાંભળો તમને મજા આવે ને એટલે દરેક વ્યાખ્યા કરી દઉં આ આખો છંદ છે ને મહાત્મા બ્રહ્માનંદી લખિત છે 8 કડી છે અને અષ્ટક કહેવામાં આવે એક કડીમાં 8 લીટી આવે 64 લીટી આખો છંદ પૂરો થાય જટપટ જટ ઉલટ પલટ નટવટ જટ જટ એટલે ઝટકીને જટ એટલે ઝપટથી પટ એટલે પટકીને પટ એટલે પીતાંબર અને પછી ગોપીઓ વચારે ગયો અર્થ કરવા બેહું તો વાર લાગે તમને એક કડી સાંભળવાની મજા આવે એટલે કહું આ આખો છંદ છે ને એ અંત્યાનુપ્રાસમાં લખાયેલો છે પેલો શબ્દ મળે ને આમાં શિક્ષકોને ભણ્યા જ ખબર પેલો શબ્દ મળે ને એને વર્ણાનુપ્રાસ કહેવાય જામનગરના જામ સાહેબે જામુડાના જગજીવન ઝાડિયા જેલમાં જલેબી જમાડી અને વર્ણાનુપ્રાસ કે કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચના કતરમાં કાચી કેરીનું કચુંબર કાઢવાનું કહ્યું અને કામીના કોકેલા કેલી કુંજન કરે આ બધા વર્ણાનુપ્રાસના નમૂના છે છેલ્લો શબ્દ મળે અને અંત્યાનુપ્રાસ કહે જેમાં ટ આવ્યો ને ટ આવે ઝટપટ જટ ઉલટ પલટ નટવટ જટ લટપટ કરકટ ર આવ્યો ને હરદેવ સરસર પર સદર્ય મરતર્યનું સરકાર કર વર્ધર હણ આવ્યો ને હણદેવ ગણન ગણ ગણપત ગોગર ગોમ ગણ ગણન ગેણે મ આવે ને મદ આવે ધમધમી હતી ધમક ઠમક પદ ગોગર ધમધમ ક્રમસમ ન આવ્યો ને ન દેવ ઘનઘન તન તત પવન ત્રલંતર સુમન ગગન ધુન મગન સુરા મન મન નર એમ ત તની કડી બાબા તો લખવું અઘરું કંઠસ્થ કરવું અઘરું લખી દીધું વાંસી ન હો ગાય ગત ગત પર યુગત ત્રુગાંત નૃત્ય પ્રિય ગત રત ઉન્મત ચિત્ત વદત રતી તત ભર દત નત ઉતરત મુખ થઈ તત આદિત્યત ઉત ભ્રમત્યતિ દિદિગત નત વ્રજત મૃદંગ સુરયો તત તત ભર નર તત યતન ક્રમે ગણ રવ પટ ફરાર ઘરાર પદ ભૂગર રંગ ભર સુંદર શ્યામ રમે ગણ રવ પટ ફરાર ઘરાર પદ ભૂગર